ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ચેપ્ટર 8 દ્વિપદી પ્રમેય બરાબર છે. 8.1 પૂર્ણ. સૂત્રો લગભગ આ ચેપ્ટરના બધા જ પતી ગયા છે. 8.1 પહેલા દ્વિપદી પ્રમેયનું ફાઇનલ સ્ટેટમેન્ટ હતું અને જેટલા પણ સૂત્ર તારવ્યા છે બધા જ મેઇન એક સૂત્ર પરથી જ બીજા સૂત્ર આપણે લાવ્યા છે. વ્યાપક પદ, મધ્યમ પદ બરાબર છે. આ બધાની વાત આપણે કાલે કરી ચૂક્યા છે. વાત કરીએ છીએ અત્યારે વધારે 8.2 ના દાખલાની. 8.2 ચાર દાખલા સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે લઈએ છે પાંચમો દાખલો. બહુ જ સહેલો દાખલો છે. રકમ કઈ આવી છે x - 2 હોય, આખાની ઘાત 12 છે અને વિસ્તરણનું આપણે ચોથું પદ શોધવાનું છે. હવે ચોથું પદ શોધવા માટે ઓબ્વિયસલી આપણે ઉપયોગ કોનો કરીશું? કાલે એકાદ દાખલો આવો ગણ્યો હતો. બરાબર છે. અને એની અંદર આપણે ઉપયોગ કર્યો તો વ્યાપક પદનું. તો વ્યાપક પદ સૌપ્રથમ શોધી લઈશું. તો એના માટે a બરાબર અહીંયા આગળ કેટલા છે x, b બરાબર અહીંયા આગળ મળે આપણને -2y અને n બરાબર અહીંયા આગળ શું છે 12 છે. ઓકે, તો હવે વ્યાપક પદનું સૂત્ર આપણે જાણીએ છીએ tr+1 NCR a⁻n-r અને b⁻r. ચાલો હવે અહીંયા આગળ કિંમતો મૂકે, પણ આપણે શોધવું છે ચોથું પદ. તો ચોથું પદ શોધવું હોય તો r ની જગ્યાએ શું મૂકવું પડે? મતલબ t4 જોઈએ છે. બાળકો આપણે શું જોઈએ છે? t4. તો t4 માટે અહીંયા આગળ r ની જગ્યાએ આપણે 3 મૂકવા પડે. તો અહીંયા આગળ a b n ની કિંમતો તો મૂકીશું, સાથે સાથે r ની જગ્યાએ શું મૂકી દઈએ? 3. તો 1 માં r બરાબર 3 મૂકતા. ચાલો સમીકરણ 1 માં r ની જગ્યાએ 3 મૂકી દઉં અને સાથે સાથે બીજી કિંમતો પણ. તો t3 + 1 એટલે આપણે જે જોઈએ છે એ ચોથું પદ મળી જશે n એટલે 12cr. r એટલે પાછા કેટલા છે? 3. મગજમાં રાખજો, r બરાબર 4 મૂકી શકાય નહીં. r બરાબર 3 ઘણી વખત ઉતાવળમાં r ની જગ્યાએ તમે 3 મૂકી દો છો, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે x ની ઘાત આવશે 12 - 3. x ની ઘાત આવશે 12 - 3. b એટલે કે -2y અને -2y ની ઘાત આવશે r એટલે કે 3. હવે માત્ર સાદું રૂપ આપવાનું છે. તો અહીંયા આગળ જોઈ લો t4 12c3 એટલે ઉપર 3 આંકડા 12 * 11 * 10 ના છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 * 2 * 1. અહીંયા આગળ x ની ઘાત આવશે 12 - 3 એટલે કે 9 અને -2 ની 3 ઘાત -2 ની 3 ઘાત -8 અને y ની 3 ઘાત ગુણાકાર. ખાસ ધ્યાન રાખજો, માઈનસ છે ઘાત અયુગ્મ છે તો અહીંયા આગળ માઈનસ રહેશે. હવે અહીંયા આગળ જો 3 * 2 = 6 = 12 બરાબર છે. 3 * 2 = 6 = 12. તો t4 આપણને મળે 11 * 2 = 22 22 * 10 220 * -8 આગળ લખી દઉં x ની 9 ઘાત y નો વર્ગ. 220 * 8 કરો એટલે 8 × 2 = 16 8 × 16. તો અહીંયા આગળ મળશે આન્સર માઈનસ પણ 1760 x ની 9 ઘાત * y નો વર્ગ. આપણે ચોથું પદ શોધવાનું હતું એટલે કે t4 શોધવાના હતા, આપણને મળી ગયા. દાખલો એકંદરે ઘણો સરળ છે. ચાલો એના પછીનો એક દાખલો લઈએ છે. બહુ જ સારો દાખલો લઈએ છે. ખાસ ધ્યાન રાખજો, અત્યારે ગણીએ છીએ આપણે દાખલા નંબર એના પછીનો છઠ્ઠો દાખલો. બરાબર છે. 8.2 નો છઠ્ઠો દાખલો. રકમ જોતા રહેજો. બરાબર છે. 8.2 નો છઠ્ઠો દાખલો. રકમ કઈક આવી છે 9x - રકમ લખી દઉં છું 9x - 1/3√x બરાબર છે 3√x. આખાની ઘાત છે 18. અહીંયા આગળ આખાની કેટલી ઘાત આવશે? 18
પાછી કન્ડિશન આપી છે x is not equal to 0 બરાબર છે. આનો જેવો જ દાખલો છે. ના વિસ્તરણનું કયું પદ 13મું પદ શોધવાનું છે. 13મું પદ શોધવાનું છે. મેથડ આની આ જ છે. આની આ જ મેથડ છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. જો શું થાય છે. હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો અહીંયા આગળ a બરાબર શું આવે જોઈ લઈએ. તો અહીં a બરાબર 9x, b બરાબર ખાસ b બરાબર -1/3 √x અને n બરાબર કેટલા છે 18 છે. બરાબર છે. n બરાબર 18 છે. આપણે શોધવાનું છે 13મું પદ. આપણે કયું પદ શોધવું છે 13મું પદ. વ્યાપક પદની વાત કરી લો તો ડાયરેક્ટ હવે લખું છું. ખાસ ધ્યાન રાખજો. T13 એટલે T12 + 1 એટલે કે r ની જગ્યાએ આપણે કેટલા મૂકવા પડશે 12. r ની જગ્યાએ આપણે 12 મૂકવા પડશે. તો સૂત્ર આવશે 12 NCR. n એટલે 18, CR એટલે કે 12. a⁻n r 9x n - r એટલે 18 - 12. b એટલે -1/3 √x r બરાબર આપણી જોડે કેટલા છે 12 છે. બરાબર છે. સૂત્ર આપણે જાણીએ જ છે. કિંમતો મૂકીને ડાયરેક્ટ આપણે કામ કર્યું છે. તો 18c 12 છે એને તમે 18c 6 લખી શકો. કેમનું તો કે 18 માંથી 12 વસ્તુની પસંદગી. બાળકો આ સૂત્રની મેં વાત કરી ચૂક્યો છું પહેલા. 18 માંથી 12 વસ્તુની પસંદગીનો બીજો મતલબ 18 માંથી 6 વસ્તુની પસંદગી નહીં. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. બંને સરખા થાય 9x 18 - 12 એટલે કે ઘાત થઈ જશે 6. -1 ની 12 ઘાત. -1 ની 12 ઘાત એટલે અંશમાં આવશે 1 છેદમાં 3 ની 12 ઘાત. હવે જોતા રહેજો. વર્ગમૂળમાં x ની 12 ઘાત. સાદુરૂપ આપીએ છે. સાદુરૂપ આપું છું 18c6 તો ઉપર આવશે 6 આંકડા 18 × 17 × 16 × 15 × 14 × 13 બરાબર છે. 6 આંકડા થઈ ગયા છેદમાં 6 ફેક્ટોરિયલ 6 × 5 × 4 × 3 × 2 × 1 બરાબર છે. પણ 9x6 તો અલગ અલગ આપી દો. 9 ની 6 ઘાત x ની 6 ઘાત અને છેદમાં 3 ની ઘાત કેટલી આવશે 12 અને √x એટલે અહીંયા થશે x⁻² આખાની 12 ઘાત. હવે ખાસ શું છેદ ઉડે છે જોઈ લો. તો અહીંયા આગળ 6 તરી 18 કેન્સલ. બરાબર છે. પછી બીજા છેદ ક્યાં ઉડશે 5 તરી 15 પછી ચોકે 16 અને 2 દુ 4 બરાબર છે. આટલું આપણને કંઈક મળ્યું. હજુ જુઓ અહીંયા આગળ છે 17 દુ 34 બરાબર છે. બધાનો ગુણાકાર કરો. આ બધાનો ગુણાકાર કરો. 17 દુ 34 34 × 3 30 તરી 90 ને 4 તરી 12 34 × 3 આવશે 102 બરાબર છે. 34 × 3 102 × 14 × 13. હવે આગળ જુઓ સાદુરૂપ આપું છું 9 ની 6 ઘાત. તો 9 ની 6 ઘાત ને તમે આવું લખી શકો 3 નો વર્ગ એની 6 ઘાત અહીંયા આગળ x ની 6 ઘાત છેદમાં 3 ની ઘાત આવશે 12 અહીંયા આગળ 2 કેન્સલ થશે 12/2 એટલે મળ્યા x ની 6 ઘાત. જો અહીંયા x ની 6 ઘાત કેન્સલ અહીંયા 3 ની ઘાત 12 તો 3 ની 12 ઘાત પણ કેન્સલ. આ બધાનો ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર આવશે 18564 મતલબ આપણને જે ઇક્વેશન આપી હતું એનો 13મું પદ મળ્યું 18564. બહુ જ સારો દાખલો છે. ચાલો એના પછીનો એક દાખલો ગણીએ છે અને એ મધ્યમ પદ વાળો દાખલો છે.
બરાબર છે. મધ્યમ પદ વિશે આપણે વાત કાલે કરી ચૂક્યા છે. ઘાત યુગ્મ છે કે અયુગ્મ એના ઉપર આધારિત છે મધ્યમ પદ. ઘાત યુગ્મ હોય તો મધ્યમ પદ પદની કુલ સંખ્યા અયુગ્મ આવે. ઘાત યુગ્મ હોય તો મધ્યમ પદની સંખ્યા બરાબર છે પદની સંખ્યા સોરી પહેલા આપણે પદની સંખ્યાની વાત કરી. ઘાત યુગ્મ તો પદની સંખ્યા અયુગ્મ અને અયુગ્મ પદ તો એક જ મધ્યમ પદ આવે. જો ઘાત અયુગ્મ હોય તો પદની સંખ્યા યુગ્મ આવશે તો મધ્યમ પદ 2 આવે. આ સહેજ મગજમાં રાખજો, જોઈને આઈડિયા આવો જોઈએ કે અહીંયા એક જ પદ આવશે કે 2 પદ આવશે. રકમ લખી લઉં છું. બરાબર છે. 8મો દાખલો 7મો બાકી છે એ હમણાં ગણીએ છે. 7મો દાખલો પણ 8મા દાખલાની રકમ કંઈક આવી છે x/3 + 9y હોલ રેઝ ટુ 10. માત્ર મધ્યમ પદ શોધવાનું છે. મધ્યમ પદ શોધો. બરાબર છે. મધ્યમ પદ શોધવાનું છે. તો અહીંયા આગળ સૌપ્રથમ a b n એ શું છે એ બધું લખી લઈએ. બરાબર છે. તો અહીંયા આગળ આવશે a બરાબર કેટલા મળશે x/3, b બરાબર 9y, n બરાબર 10. બરાબર છે. આટલું મળ્યું. હવે જો અહીંયા આગળ n બરાબર 10 છે. n બરાબર કેટલા છે 10 યુગ્મ છે. તો અહીંયા આગળ આવશે માત્ર મધ્યમ પદ. પદની સંખ્યા 11 આવશે. પદની સંખ્યા 11 આવશે. બરાબર છે. એટલે કે અયુગ્મ પદ તો અહીંયા આગળ મળશે માત્ર મધ્યમ પદ. તો therefore મધ્યમ પદ બરાબર કદાચ કોઈને યાદ હોય તો n/2 + 1 મું પદ. n ની જગ્યાએ આપણી જોડે કેટલા છે 10. તો અહીંયા આગળ આવશે 10/2 + 1 મું પદ. તો 10/2 5 + 1 એટલે અહીંયા આગળ આવશે છઠ્ઠું પદ એ મધ્યમ પદ થશે. ખાસ ધ્યાન રાખજો, છઠ્ઠું પદ એ મધ્યમ પદ થશે. એટલે ઇનડાયરેક્ટલી અહીંયા આગળ હવે આપણે શોધવાનું છે છઠ્ઠું પદ. ઇનડાયરેક્ટલી આપણે શું શોધવું પડશે છઠ્ઠું પદ. જેમ આગળ આપણે ચોથું પદ 13મું પદ આવું શોધ્યું એવી જ રીતે અહીંયા આગળ શોધવાનું છે છઠ્ઠું પદ. તો જોતા રહીએ. સૂત્ર લખી દઉં પહેલા. તો હવે tr+1 = ncr a⁻n - r b⁻r. આની અંદર a b n ની કિંમતો તો મૂકીશું જ. કિંમતો આપણે a b અને n મૂકવાના છે, પણ આપણે છઠ્ઠું પદ શોધવું છે. તો બરાબર છે. તો therefore t6 માટે છઠ્ઠા પદ માટે અહીંયા આગળ r બરાબર કેટલા મૂકવા પડશે 5. તો છઠ્ઠા પદ એટલે t6 માટે 1 માં r બરાબર 5 મૂકતા. r બરાબર 5 મૂકતા. ચાલો સમીકરણ 1 માં મૂકું છું r ની જગ્યાએ 5. તો 5 + 1 એટલે છઠ્ઠું પદ થઈ જશે. સાથે સાથે n અને r ની કિંમત મૂકું છું. તો અહીંયા 10 c r એટલે ધ્યાન રાખજો 5. હમણાં મારા મગજમાં પણ એવું આવ્યું કે 6 મૂકી દઉં. મારા મગજમાં પણ એવું આવ્યું કે r ની જગ્યાએ 6 મૂકી દઉં, પણ આવે કેટલા 5. ચાલો a ની જગ્યાએ એટલે x/3 હોલ રેઝ ટુ n - r એટલે 10 - 5 અને b એટલે આપણી જોડે છે 9y રેઝ ટુ 5. હવે માત્ર સાદું રૂપ આપવાનું છે. tan c5 ઉપર 5 આંકડા 10 × 9 × 8 × 7 × 6 છેદમાં 5 ફેક્ટોરિયલ 5 × 4 × 3 × 2 × 1. બરાબર છે. અહીંયા આગળ 10 - 5 એટલે 5 ઘાત. તો અહીંયા આવશે x ની 5 ઘાત ના છેદમાં 3 ની 5 ઘાત. અહીંયા આવશે 9 ની 5 ઘાત ગુણ્યા y ની 5 ઘાત. બરાબર છે. ચાલો અહીંયા આગળ છેદ જે ઉડતા હોય એ ઉડાડી દઈએ. જોઈ લો અહીંયા આગળ 4 × 2 = 8 3 × 2 = 6 5 × 2 = 10. ચાલો ગુણાકાર આટલો મળ્યો આપણને. જોઈ લઈએ અહીંયા આગળ 9 × 7 = 63 9 × 7 = 63 અને 63 × 2 = 4 63 × 4 કરવાના
એટલે 60 ને 4 વડે ગુણી દો તો 240, 4 ને 3 વડે ગુણો 12, 4 તરી 12 એટલે 240 + 12 એટલે થશે 252. તો અહીંયા આગળ ગુણાકાર મળ્યો 252. મારા 9 ની 5 ઘાત તો એમાં 3 ગુણ્યા 3 આવું લખી શકો તમે. 3 ગુણ્યા 3 ની 5 ઘાત છેદમાં 3 ની 5 ઘાત તો છે, અહીંયા મળ્યા x ની 5 ઘાત ગુણ્યા y ની 5 ઘાત. હવે 5 ઘાત બંને તમને આપી દો અંશમાં તો અહીંયા 252 ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ના છેદમાં 3 ની 5 ઘાત છે x ની 5 ઘાત ગુણ્યા y ની 5 ઘાત. 3 ની 5 ઘાત કેન્સલ, બરાબર છે. હવે 3 ની 5 ઘાત કેટલા થશે? 3 તરી 9 તરી 27 તરી 81 તરી 243. તો અહીંયા આગળ મળશે 252 ગુણ્યા 243, બરાબર છે. જોઈ લેજો અહીંયા આગળ ખાસ x ની 5 ઘાત ગુણ્યા y ની 5 ઘાત. 3 ની 5 ઘાત ચેક કરો ફરીથી. 3 તરી 9 તરી 27 તરી 81, 81 ગુણ્યા 3, બરાબર છે. 243 ગુણાકારમાં ભૂલ ના થાય, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. બંનેનો ગુણાકાર આન્સર કંઈક આવું મળશે 61236 x ની 5 ઘાત ગુણ્યા y ની 5 ઘાત. આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો કહી શકાય, બરાબર છે. શોધવાનું છે પદ જ, પણ મધ્યમ પદ કયું આવે એ સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ. ઓકે, હજુ બીજા કેટલાક દાખલા આપણે લેવાના છે. આપણે 8મો દાખલો કમ્પ્લીટ કરી દીધો, આન્સર પણ સરસ મજાનો મળ્યો. વચ્ચે 7મો દાખલો બાકી રાખ્યો તો લઈ લઈએ. અત્યારે 7મો દાખલો સ્વાધ્યાય 8.2 નો રકમ કંઈક આવી છે 3 - x³ / 6 હોલ રેઝ ટુ 7. શું કામ કરવાનું છે? મધ્યમ પદો શોધો. મધ્યમ પદો શોધવાના છે. કેવી રીતે? હમણાં જ આપણે આગળ એક દાખલો ગણ્યો, પણ એમાં ઘાત કેવી હતી? યુગ્મ. પદની સંખ્યા અયુગ્મ. ઘાત યુગ્મ, પદની સંખ્યા અયુગ્મ તો માત્ર એક જ મધ્યમ પદ મળતું હતું. પણ અહીંયા આગળ જો ઘાત અયુગ્મ છે તો પદની સંખ્યા યુગ્મ આવશે. પદની સંખ્યા યુગ્મ આવશે, બરાબર છે. તો મધ્યમ પદ કેટલા આવશે? કુલ 2 મધ્યમ પદ આવશે. કયા કયા જોઈએ, બરાબર છે. જે મધ્યમ પદ આવે એ પદ આપણે શોધવા ન રહે, બરાબર. પદ શોધતા તો આવડે છે વ્યાપક પદના ઉપયોગથી. તો સૌપ્રથમ a, b અને n ની કિંમત લખી દઉં. તો જો અહીંયા આગળ આન્સર અહીં a બરાબર 3, b બરાબર a બરાબર 3, b બરાબર -x³ / 6, n બરાબર કેટલા છે? અહીંયા આગળ 7 છે, બરાબર છે. હવે આપણે મધ્યમ પદો શોધવાના છે. અહીંયા આગળ ઘાત અયુગ્મ છે એટલે તો therefore મધ્યમ પદો કયા કયા? તો કઈક સૂત્ર આવું હતું n+1/2 મુ પદ, અને બીજું કયું હતું n+3/2 મુ પદ, બરાબર છે. ચાલો n ની જગ્યાએ મૂકી દઉં છું અહીંયા આગળ 7, તો 7 + 1/2 મુ પદ, અને બીજું આવશે 7 + 3/2 મુ પદ. તો 7 ને 1 8/2 એટલે ચોથું પદ એક મધ્યમ પદ આવશે, ચોથું પદ. અને 7 + 3 10, 10/2 એટલે 5, પાંચમું પદ આવશે મધ્યમ પદ. એટલે અહીંયા આગળ કુલ 2 મધ્યમ પદ આવવાના છે. એક તો ચોથું પદ અને બીજું આવશે પાંચમું પદ. એટલે આપણે ચોથું અને પાંચમું એમ બંને પદ શોધવા પડશે, બરાબર છે. વ્યાપક સૂત્ર લખી દઉં છું, પછી આગળ કામ કરીએ છીએ. તો હવે tr+1 = સૂત્ર છે NCR a⁻n - r b⁻r, બરાબર છે.
a n-r b/r આને કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે જો ચોથું પદ શોધવું છે એટલે t4 શોધવા છે t4. તો t4 શોધવા હોય તો r ની જગ્યાએ આમાં 3 મૂકવા પડે. તો જો અહીં આગળ તો હવે લખું છું t4 માટે 1 માં r બરાબર 3 મૂકતા. ચાલો r ની જગ્યાએ 3 મૂકીએ અને પછી સાદુરૂપ આપી દઈએ. r ની જગ્યાએ 3 મૂકી દઉં છું. તો therefore t3 + 1 = t4 is equal to n ની જગ્યાએ 7 છે તો 7c3. ધ્યાન રાખજો ઉતાવળમાં 4 લખાઈ જાય નહીં. a એટલે કે 3 ની ઘાત આવશે 7 - 3 n-r b એટલે -x³ / 6 ની ઘાત r એટલે કે 3. હવે માત્ર સાદુરૂપ 7c3 એટલે અહીંયા આગળ આવશે ઉપર 3 આંકડા 7 6 5 છેદમાં 3 * 2 * 1 ગુણ્યા 3 ની 7 - 3 ઘાત એટલે 3 ની 4 ઘાત એટલે 3 ની 4 ઘાત થશે 81. 3 ની 4 ઘાત આવશે 81 અને અહીંયા આગળ માઈનસ ની 3 ઘાત એટલે થઈ ગયા પ્લસ માઈનસ ની 3 ઘાત માઈનસ ની અયુગ્મ ઘાત એટલે માઈનસ અને અહીંયા આગળ રહેશે માઈનસ x ની 3 ઘાત ની 3 ઘાત તો x ની 9 ઘાત છેદમાં 6 ની 3 ઘાત. હવે માત્ર સાદુરૂપ તો અહીંયા 3 2 6 કેન્સલ. અહીંયા સેજ લખું છું ધ્યાન રાખજો. જો આગળ આપણે પાછું પાંચમું પદ પણ શોધવાનું છે. તો આગળ t4 is equal to પહેલું પદ આપણને મળ્યું 7 × 5 = 35. અહીંયા આગળ મળી ગયા 7 × 5 = 81 બરાબર છે. માઈનસ તો છે જ x ની 9 ઘાત ના છેદમાં 6 ની 3 ઘાત 6 ની ઘાત આવશે 3 બરાબર છે. તો 6 × 6 × 6 ઓકે સાદુરૂપ આપવાનું જ બાકી છે બરાબર છે. તો અહીંયા આગળ 7 35 તો એવા ને એવા રાખો. 81 ની જગ્યાએ લખું છું 3 × 3 × 3 × 3 બરાબર છે. છેદમાં 3 વખત 6 બરાબર છે. અહીંયા આગળ આવશે -x ની 9 ઘાત. હવે સાદુરૂપ આપો તો 3 × 6 3 × 6 3 × 6 બરાબર છે. હવે આગળ અહીંયા જો માઈનસ ને સૌથી આગળ લખી દઉં તો t4 મળી ગયા -35 × 3 105 તો અહીંયા મળ્યા -105 છેદમાં 8 x ની 9 ઘાત. તો આ મળી ગયું આપણને એક મધ્યમ પદ બરાબર છે. આ એક મધ્યમ પદ મળ્યું. હજુ બીજું મધ્યમ પદ બાકી. બીજું મધ્યમ પદ એટલે શું બાકી? t5. અહીંયા t4 શું દેતા? હવે t5 તો t5 માટે શું કરવું પડશે? જો અહીંયા આગળ લખું છું. હવે t5 માટે 1 માં r બરાબર આપણે કેટલા મૂકવા પડશે? 4 મૂકતા r ની જગ્યાએ હું 4 મૂકી દઉં છું તો સમીકરણ 1 જોતા રહેજો. t4 + 1 એટલે મળશે t5. સાથે સાથે બધી જ કિંમતો મૂકવાની છે. ncr n બરાબર અહીંયા આગળ 7 છે તો 7cr એટલે 7c4. પછી a તરીકે અહીંયા આગળ 3 છે તો 3n - r b એટલે અહીંયા આગળ -x ની 3 ઘાત ના છેદમાં 6 આખાની 4 ઘાત આવું કંઈક છે. હવે સાદુરૂપ 7c4 4 આંકડા 7 × 6 × 5 × 4 ના છેદમાં 4 ફેક્ટોરિયલ 4 × 3 × 2 × 1 અહીં આગળ મળ્યા 3 ની 7 - 4 ઘાત એટલે મળ્યા 3 ની 3 ઘાત માઈનસ ની 4 ઘાત માઈનસ ની યુગ્મ ઘાત એટલે પ્લસ અને 3 ઘાત ની 4 ઘાત તો x ની ઘાત મળી ગઈ 12 છેદમાં 6 ની 4 ઘાત. જોતા રહો અહીં આગળ 4 બરાબર છે 4 કેન્સલ
3 2 6 કેન્સલ એટલે અહીંયા આગળ મળે આ 35 તો ખરા જ બરાબર છે 35 ખરા 3 ની 3 ઘાત તો 3 વખત લખી દઉં છું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 6 ની 4 ઘાત તો 6 ગુણ્યા 6 ગુણ્યા 4 વખત લખવા પડશે x ની 12 ઘાત છેદ ઉડાડીએ તો અહીંયા આગળ 3 દુ 6 3 દુ 6 3 દુ 6 તો અંશમાં 35 અહીંયા આગળ જો 2 દુ 4 દુ 8 8 છંગ 48 તો 35 ના છેદમાં 48 x ની 12 ઘાત તો આ પણ આપણને મળી ગયું મધ્યમ પદ t5 બરાબર છે એટલે અહીંયા આગળ કુલ બે મધ્યમ પદ મળ્યા તો અહીંયા છેલ્લી લીટી લખી દે therefore માગેલ મધ્યમ પદો t4 is equal to માગેલ મધ્યમ પદ t4 બરાબર શું આવે -105 ના છેદમાં 8 x ની 9 ઘાત અને બીજું કયું હતું t5 બરાબર 35 ના છેદમાં 48 x ની 12 ઘાત બંને મધ્યમ પદ મળી ગયા બરાબર છે ચાલો એક દાખલો હજુ લઈ લઈએ છે નવમો દાખલો બરાબર છે 8 દાખલા સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું નવમો દાખલો સ્ટાર્ટ કરીએ છે બહુ જ સહેલો છે નવમો દાખલો સ્વાધ્યાય 8.2 સાબિત કરવાનું છે તે રકમ લખું છું જો 1 plus a whole raised to m plus n બરાબર છે ના વિસ્તરણમાં જો નહીં આવે 1 plus a whole raised to m plus n ના વિસ્તરણમાં a ની m ઘાત અને a ની n ઘાત ના સહગુણકો સમાન છે તેવું સાબિત કરવાનું છે તેમ સાબિત કરો બરાબર છે આપણે આવું કંઈક સાબિત કરી દઈએ જોઈએ છે કેવી રીતે કામ કરવાનું છે દાખલો એકંદરે બહુ સરળ છે a ની m ઘાત a ની n ઘાત ના સહગુણકો સમાન છે એવું સાબિત કરવાનું છે ધ્યાન રાખો અહીંયા એક સૂત્રનો યુઝ કરીશું કયું સૂત્ર અહીંયા લખી રાખું NCR is equal to NC n minus r મતલબ કે n માંથી r વસ્તુની પસંદગી બરાબર n માંથી n minus r વસ્તુની પસંદગી નહીં તો આ બંને સમાન થાય આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છે જોઈએ છે દાખલો કેવી રીતે ગણાય તો અહીં આગળ ઇન્ફોર્મેશન આપી છે 1 plus a whole raised to m plus n બરાબર છે તો a વત્તા b ની ઘાત સાથે આપણે કમ્પેર કરીએ તો a બરાબર અહીંયા 1 છે b બરાબર a અને n બરાબર ઘાત બરાબર શું છે m plus n વ્યાપક પદ વાળું સૂત્ર લખી દઉં છું તો હવે tr plus 1 is equal to સૂત્ર એકવાર લખી દઉં પછી કિંમતો મૂકું છું ncr a raised to n minus r b raised to r બરાબર છે r ને એવું ને એવું રાખો આપણને r ખબર નથી પણ n ની અને a અને b ટોટલ 3 કિંમતો મૂકવાની છે a b અને n ચાલો કિંમતો મૂકી દઉં તો therefore tr plus 1 is equal to m એટલે કે આપણી જોડે છે m plus n cr a એટલે કે 1 raised to m plus n minus r અને b એટલે કે a raised to r એકડાની ગમે તેટલી ઘાત થશે 1 તો અહીં આગળ આપણને મળ્યા tr plus 1 is equal to m plus n cr એકડાની ગમે તેટલી ઘાત એટલે 1 તો a raised to r આવું કંઈક મળ્યું હવે આપણે શું જોઈએ છે તો કે a ની m ઘાત અને a ની n ઘાત આવું કંઈક જોઈએ છે તો સમીકરણ 1 માં a ની m ઘાત માટે r બરાબર m મૂકો તો 1 માં અહીંયા લખું છું ચાલો હવે a ની m ઘાત માટે 1 માં r બરાબર m મૂકો ચાલો
r ની જગ્યાએ m મૂકી દઉં તો અહીંયા થાય tm + 1 = m + n cm અને a ની m ઘાત. તો a ની m ઘાત નો સહગુણક આપણને મળ્યો m + n cm. સાથે સાથે હવે વાત છે a ની n ઘાત ની. તો અને a ની n ઘાત માટે 1 માં સમીકરણ 1 માં r બરાબર n મૂકી દઈએ. બરાબર છે? r બરાબર n મૂકો 1 માં તો 1 implies શું મળશે? tn + 1 = m + n cn. r ની જગ્યાએ n મૂક્યા અને a ની પણ n ઘાત. હવે a ની m ઘાત નો સહગુણક m + n cm છે. અહીંયા આગળ સહગુણક m + n cn છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરું છું અહીંયા આગળ. જોતા રહેજો ખાસ. તો m + n c. અહીંયા આગળ શું લખવું પડશે? n - r. તો m + n - n જો અહીંયા m + n - n a ની n ઘાત. અહીંયા આગળ કૌંસ દૂર કરો તો n કેન્સલ તો m + n cm a ની n ઘાત. હવે જો બંનેના સહગુણક a ની m ઘાત નો સહગુણક a ની n ઘાત નો સહગુણક બંને કેવા આવી ગયા? સરખા. તો therefore અહીંયા લખી દઉં છેલ્લી લાઈન a ની m ઘાત નો સહગુણક = a ની n ઘાત નો સહગુણક બરાબર કયો સહગુણક મળ્યો? m + n cm. ઓકે, દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. હજુ 8.2 માં બીજા થોડાક દાખલા બાકી છે. બરાબર છે? ઉદાહરણ એની આગળના બાકી છે. વધુ કાલે જોઈશું. મધ્યમ પદ વાળો આજનો ટોપિક ખાસ તૈયાર કરજો. બરાબર છે? કોન્સન્ટ્રેટ રાખજો. ઓકે.